અને વાત સાચી છે ને, ગરુડ પુરાણ તમે સાંભળો ને તો તમારી લાઈફસ્ટાઈલ છે, યમદંડ છે એનું સ્વરૂપ જ છે નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્મદંડ મુકાય ક્યારે? કાલે એક દીકરો આવ્યો ફાટ દેશે, એને સાધુ પાસે બેઠો અને દડ 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 રડી દીધું. બોલો, હું પણ સાક્ષી ભાવે આખી વસ્તુ જોઈ રહ્યો હતો સ્વામીજી. પતી ગયું ને, તમે એમની સામે નિષ્કપટ થઈ ગયા, નિર્દોષ થઈ ગયા. હવે એનાથી વધારે શું પાપ લ્યું? એટલે કંઈ એવું થોડી બોલવાનું, હા સર્વધર્મ પરિત્યજ્યામ એવું બધું બોલવાના, એવા કંઈ મંત્રો બોલવાના અને પછી એમ કહેવાનું કે હું સ્વામી તમારા શરણે આવ્યો છું, મને સર્વ પાપોથી મુક્ત કરો, એવું બધું થોડી બોલવાનું હોય. તમે એની પાસે બેઠા અને નિર્દોષ થઈ ગયા, તમે એની સામે નિષ્કપટ થઈ ગયા, તમે બધું સ્વીકારી લીધું. મૂળ વસ્તુ એવું છે કે તમને એનામાં કેટલો વિશ્વાસ છે ને એ સેકન્ડ વસ્તુ છે, પણ એમને તમારામાં કેટલો વિશ્વાસ છે એ એકદમ પ્રાઇમ વસ્તુ છે. અને જો એમને તમારામાં વિશ્વાસ આવે ને તો શું ખબર છે કે એ નક્કી કરી દે ચાર્ટ કે હવે આ જીવને મારે આ રીતે લઈ જવો છે, તો આપણું બધું કામ પતી ગયું. બાકી આપણે સંકલ્પ કરીએ કે હું અક્ષરધામમાં જાઉં, સ્વામીજીની પાસે આવતા જન્મે આવજે